વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બોટાદ જિલ્લાના રાણપુરમાં સિવિલ કોર્ટ ખાતે સાયકલ રેલી, વૃક્ષારોપણ, સફાઈ અભિયાન સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા। સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર, બોટાદ। મેહુલભાઈ કે ગલચર, પ્રમુખ રાણપુર બાર એડવોકેટ એસોસિએશન। આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રિન્સિપલ સિવિલ જજ સાહેબ રાણપુરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું રાણપુર કોર્ટ કમ્પાઉન્ડમાં આયોજન કરવામાં આવેલું। જેમાં સાયકલ રેલી, પક્ષીઓ માટે પક્ષીઘર, ચણ નાખવામાં આવ્યું, પાણીના કુંડાઓ બાંધવામાં આવ્યા તથા વિવિધ સાફ સફાઈના વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા। જેમાં બહોળી સંખ્યામાં રાણપુર તાલુકાના વિવિધ કચેરીઓના કર્મચારીઓ તથા ટેક્સ સ્ટાફ અને વગેરે મિત્રો હાજર રહ્યા હતા। मैं राहुल अग्रवाल, प्रिंसिपल सिविल जज ज्युडिशियल मजिस्ट्रेट फर्स्ट क्लास राणपुर कोर्ट। આજે રાણપુર કોર્ટ ખાતે સાયકલ યાત્રા, વૃક્ષારોપણ કાર્યક્રમ સહિત અનેક કાર્યક્રમો તો શું કાર્યક્રમ? આજે વિશ્વ પર્યાવરણ દિવસ જે આપણે 5 જૂન 1992 માં યુનાઇટેડ નેશને જાહેર કર્યો એ નિમિત્તે આજે રાણપુર કચેરી દ્વારા TLSA દ્વારા અમારા સુપ્રીમ કોર્ટ શ્રીના માનનીય સુપ્રીમ કોર્ટ શ્રીના નાલસા સંસ્થા દ્વારા એના તાબા હેઠળ ચાલતી માનનીય ગુજરાત હાઈકોર્ટના સાલસા હેઠળ ચાલતી તથા અમારા ડિસ્ટ્રિક્ટ કોર્ટ DLSA સેક્રેટરી અમારા ચેરમેન શ્રી ડિસ્ટ્રિક્ટ જજ श्री PM રાવલસિંહ સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ આજ रोज अमोए 5 जून 2025 ना रोज विश्व पर्यावरण दिवस हमने सबने मिलकर बनाया है। आज उस दिन को याद रखते हुए हमने साइकिल रैली करी, साथ में हमने वृक्षारोपण करा, साथ में हमने सफाई अभियान के साथ प्लास्टिक नो प्लास्टिक डे का अभियान भी साथ में किया। और पर्यावरण की जो सबसे मजबूत की ताकत है पक्षियों, उनको ध्यान में रखते हुए हमने पक्षियों के लिए चकली घर, उनके पीने की और उनके खाने की व्यवस्था भी करी। इसलिए सभी के सहयोग के साथ हमारे ऊपरी अधिकारी, ऊपरी कचेरी, साथ की कचेरियों के साथ हमने आज रोज विश्व पर्यावरण दिवस सभी के साथ सहकार से बनाया है। और इसको ताउम्र से भी याद रखें और इस दिवस को एक दिवस की नहीं, एक चेतावनी की तरह याद रखें। जिससे आज हम अगर इस दिवस को नहीं बनाएंगे तो आने वाले कल के लिए ये वैसे ही चेतावनी हो जाएगी। इसलिए सब इस दिवस को उजमें आज सबके द्वारा लगाया गया पेड़ उसको सब एक अपने बच्चे की तरह रखे और उसको बड़ा करें, ये अनिवार्य। और आज इसीलिए हमने बाहर से पधारे हमारे सभी मेहमानों को गिफ्ट में और कुछ ना देके एक पेड़ गिफ्ट दिया है, जो हर कचेरी में अपने लगाए। बच्चों को, अलग संस्थाओं को, बाहर से पधारे कचेरी के सभी बड़ों को हमने आज एक सौगात के रूप में एक पेड़ गिफ्ट दिया है।